નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે। બાળ મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય છે ગણિત, પાઠ્યપુસ્તકનું નામ છે ગણિત પ્રકાશ, તેનું પ્રકરણ 2, જે આપણે કુલ 6 ભાગની અંદર વિડીયો રેકોર્ડ કરવાના છીએ। તેમાંનો ભાગ 1, તેમાં પ્રવૃત્તિ 2.1 થી 2.4 સુધીની સંપૂર્ણ સમજ આપણે આ વિડીયોની અંદર મેળવવાના છીએ। પ્રકરણ 2 નું નામ છે રેખાઓ અને ખૂણાઓ। મિત્રો, આ સિવાય જે અન્ય ભાગ છે તેના વિડીયોની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે, તેની મદદથી તમે તે વિડીયો જોઈ શકશો। તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે। તો ચાલો શરૂ કરીએ। પ્રકરણ 2, રેખાઓ અને ખૂણાઓ। તો આ પ્રકરણમાં આપણે ભૂમિતિના કેટલાક મૂળભૂત ખ્યાલો, જેમાં બિંદુ, રેખા, કિરણ, રેખાખંડ અને ખૂણા વિશે સમજ મેળવવાના છીએ। આ ખ્યાલો સમતલ ભૂમિતિના પાયાના નિર્માણ માટેના ઘટકો છે। કોઈ આપણને એમ કહે કે સમતલ ભૂમિતિના પાયાના નિર્માણ માટેના ઘટકો કયા છે, તેમાં બિંદુ, રેખા, કિરણ, રેખાખંડ, ખૂણા વગેરેનો સમાવેશ થાય છે, કારણ કે તેના સિવાય ભૂમિતિ શક્ય નથી। આપણને ભૂમિતિના વધુ અદ્યતન મુદ્દાઓ જેવા કે વિવિધ આકારોની રચના અને વિશ્લેષણ સમજવામાં મદદ કરશે। તો મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો। તદ્દન ફ્રી એપ્લિકેશન છે, કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી। શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે, તેમાં બધા ધોરણ પર ક્લિક કરી ધોરણ 6 પસંદ કરી વિષય ગણિત પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને PDFના ઓપ્શન પરથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો। ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો। આગળ વધીએ। 2.1 પહેલું છે બિંદુ। તો બિંદુ એટલે શું? તો જે આપણે આ ટપકું કરીએ છીએ એને આપણે બિંદુ કહીએ છીએ। આગળ સમજીશું। પેન્સિલની અણીદાર ટોચ વડે કાગળ પર એક ટપકું કરો, એટલે કે પેન્સિલની અણીદાર ટોચ છે તેના આ પેન્સિલ વડે છે એક ટપકું કરી દેવાનું છે કોઈ બી જગ્યાએ। અહીં અણી જેટલી તીક્ષ્ણ હશે, ટપકું તેટલું સૂક્ષ્મ થશે। આ નાનકડું ટપકું તમને બિંદુનો ખ્યાલ આપશે। આપણે જેને ટપકું કહીએ છીએ તેને ગણિતમાં ભૂમિતિની ભાષામાં બિંદુ કહેવાય છે। બિંદુ એક ચોક્કસ સ્થાન દર્શાવે છે। અહીંયા ધારો કે આ કોરું કાગળ છે ને મેં અહીંયા ટપકું કર્યું, તો આ બિંદુ કર્યું એ ચોક્કસ એનું સ્થાન છે, પરંતુ તેને લંબાઈ, પહોળાઈ કે ઊંચાઈ હોતી નથી। બિંદુના કેટલાક ઉદાહરણ નીચે આપેલા છે, એટલે કે પરિકરની આ અણી અને આ પેન્સિલની અણી, આ બંને બિંદુ। અહીંયા પેન્સિલની અણીદાર આ ટોચ અને સોયની અણીદાર ટોચ, આ બધા બિંદુનો સમાવેશ કરે છે। જો તમે કાગળના એક ટુકડા પર 3 બિંદુઓ દર્શાવો છો આ રીતે, તો તમને આ 3 બિંદુઓને અલગ અલગ ઓળખવાની જરૂર પડી શકે છે। આ માટે દરેક બિંદુને Z, P અને T જેવા અંગ્રેજીમાં એક મોટા મૂળાક્ષર વડે દર્શાવી શકાય છે। હવે કોઈ એમ કીધું કે પહેલા બિંદુ ઉપર જા, તો પહેલું બિંદુ કયું સમજવું? એટલે બિંદુને આપણે નામ આપીએ છીએ, આ Z, બિંદુ P, બિંદુ T, એટલે કે ટપકું T એવું આપણે ના કહી શકીએ। ગણિતમાં આને શું કહેવાય? બિંદુ P, બિંદુ T અને બિંદુ Z। તો મિત્રો, આ જે વિડીયો છે તેનું સંપૂર્ણ ધ્યાન આપશો, એક પણ પ્રકારનું દોડાવશો નહીં, કટ કરશો નહીં। આખો વિડીયો જોશો એટલે તમને આખું ચેપ્ટર સરળતાથી સમજાઈ જશે। આ બિંદુઓને બિંદુ Z, બિંદુ P અને બિંદુ T તરીકે ઓળખાય છે। ABCDના જેટલા પણ અક્ષરો છે તેમાંથી કોઈ પણ અક્ષરો વડે તમે દર્શાવી શકો છો। X, Y, Z, A, B, C, O, P, Q, R, S, T, U પણ સળંગ લેવાના। ABC લેવાનું, XYZ લેવાનું, PQR લેવાનું, આ બધા વધારે ઉપયોગ થાય છે। અલબત્ત આ બિંદુઓ ચોક્કસ સ્થાન દર્શાવે છે અને તેને અદ્રશ્ય રૂપે અતિ સૂક્ષ્મ કલ્પવા જોઈએ। અહીંથી ધારો કે મેં આટલું ટપકું કર્યું તો જો આ બિંદુ જ કહેવાય, આવડું ટપકું આ કરું તો પણ બિંદુ કહેવાય, આવડું કરું તો પણ બિંદુ, આ પણ બિંદુ, અતિ સૂક્ષ્મ હોય તો પણ તે બિંદુ કહેવાય। હવે આપણે બિંદુ પરથી આપણે 2.2 રેખાખંડ કોને કહેવાય,
તો કાગળના એક ટુકડાને વાળો અને ખોલો. કાગળના ટુકડાને આપણે આ રીતે વાળ્યો અને પછી ખોલી લીધો. શું તમને ગળી દેખાય છે? તો અહીંયાથી મેં ગળી પાડી તો મેં અહીંયા એક બિંદુ કર્યું અને અહીંયા એક બિંદુ કર્યું. તો આ રેખાખંડનો ખ્યાલ આપે છે. તેને A અને B એમ બે અંત્ય બિંદુઓ હોય છે. અંત્ય બિંદુઓ એટલે કે એના પછી આગળ કોઈ રસ્તો નથી એવું આપણે સમજીએ. રસ્તો પૂરો થઈ જાય એટલે આગળ જઈ શકાય નહીં. આ એવું છે. અહીંયા આ જે આ બિંદુ કર્યું એ આ બિંદુ અને આ બિંદુ વચ્ચે જે આ લાઈન દોરી આ આપણું રેખાખંડ કહેવાય. આ રેખાખંડથી આગળ વધવું હોય અને અહીંયા આગળ કહી શકીએ એવું શક્ય નથી, કારણ કે અહીંયા છે એ બિંદુ કર્યું ત્યાં આપણું આ રેખાખંડ પૂરો થઈ જાય છે. એટલા માટે કીધું છે એન્ડ એટલે અંત પોઈન્ટ. કાગળના એક પાના પર કોઈ પણ બે બિંદુઓ દોરો. A અને B દર્શાવો. અહીંયા મેં A અને આ B બે દર્શાવી દીધા છે. AB સાથે વિવિધ માર્ગો દ્વારા જોડવાનો પ્રયાસ કરો. આકૃતિ 2.1 આ જોવાની છે. અલગ અલગ માર્ગો, જેમાં એક આ માર્ગ છે ગોળાકાર, એક થોડો આડાઅવળો છે, પછી સીધો માર્ગ છે, એક એકદમ સીધો માર્ગ છે, સીધો સ્ટ્રેટ, અને આ માર્ગ છે એ બહુ થોડો લાંબો છે. તો ટૂંકામાં ટૂંકો માર્ગ કયો છે? આ ટૂંકામાં ટૂંકો માર્ગ છે. બ્લુ કલર લઈ લઉં. આ ટૂંકામાં ટૂંકો માર્ગ છે. ઓકે, જો આ ટૂંકામાં ટૂંકો માર્ગ હોય તો આ રેખાખંડ A અને આ રેખાખંડ B એટલે કે રેખાખંડ AB વડે આપણે દર્શાવી શકાય. કઈ રીતે દર્શાવાય એ આપણે આગળ જોઈશું. A થી B સુધીનો સૌથી ટૂંકો માર્ગ કયો છે? તો આપણે કીધું એમ આ સૌથી ટૂંકો માર્ગ છે. બિંદુ A થી બિંદુ B સુધીનો ટૂંકો પથ, જેમાં બિંદુ A અને B બિંદુનો પણ સમાવેશ થાય છે. તેથી AB સુધીનો રેખાખંડ કહેવામાં આવે છે, જેને રેખાખંડ AB આવું જ્યારે હોય. રેખાખંડ AB જુઓ, અહીંયા ક્યાંય આજુબાજુ ક્યાંય એરો નથી. એનો મતલબ કે અહીંયા આપણું પૂરું થઈ જાય છે. આ રેખાખંડ અહીંયા પૂરો થઈ જાય છે. અહીંયા રેખાખંડ આપણો આ B એ પૂરો થઈ જાય છે અને અહીંયા A આગળ પૂરો થઈ જાય છે. તો આ AB અથવા BA. તો આ B અને A BA રેખાખંડ તરીકે પણ દર્શાવી શકાય. તો બિંદુઓ A અને B ને રેખાખંડ AB ના અંત્ય બિંદુઓ કહેવામાં આવે છે. એટલે કે આ રેખાખંડ છે અને A અને B આ બંને તેના અંત્ય બિંદુઓ છે. હવે 2.3 રેખા. આપણે જે અગાઉ રેખાખંડ શીખ્યા તેની અંદર અહીંયા આ પૂર્ણ થઈ જતું હતું આ બિંદુ. હવે રેખા વિશે સમજવાના છીએ. તો કલ્પના કરો કે રેખાખંડ AB ને A થી B તરફ અને B થી A તરફ અનંત સુધી લંબાવવામાં આવ્યો. એટલે કે અહીંયા આપણે A નામ આપ્યું અને આને B નામ આપ્યું. આ A થી અનંત સુધી જવાનું છે અને આ B થી અનંત સુધી જવાનું છે. આવું આપણે કરીએ તો શું તમને લાગે છે કે તમે રેખાનું સંપૂર્ણ ચિત્ર દોરી શકો છો? ના. શા માટે? તો અહીંયા આપણે મેં દોરેલું છે. શા માટે નથી દોરી શકતા? કારણ કે આ અનંત સુધી છે. ક્યાં સુધી? અહીંયા ધારો કે મેં આ B દોર્યું અને અહીંયાથી મેં શરૂ કર્યું તો મારી LCD છે સ્ક્રીન પૂર્ણ થઈ જાય છે. માટે અહીંથી હજુ જો મારું બ્લેક બોર્ડ હોત અથવા ગ્રીન બોર્ડ હોત તો હું આગળ લંબાવી શકત. એમ રોડ ઉપર આપણે આ રીતે સીધું દોરતા હોઈએ તો જ્યાં સુધી રોડ પૂરો ના થાય ત્યાં સુધી લંબાઈ જ જાઓ, એ લાંબુ થયા જ જશે. એટલા માટે એ આપણે અનંત સુધી દોરી શકતા નથી. તો અહીંયા બે બિંદુઓ A અને B માંથી પસાર થતી રેખા AB બરાબર BA, એટલે કે આપણે રેખા AB પણ કહી શકીએ અને BA પણ કહી શકીએ. AB પણ કહી શકીએ અને BA પણ કહી શકીએ, કારણ કે ઊંધું ગમે તે. B થી શરૂ કર્યું A બાજુ અનંત સુધી, A થી શરૂ કર્યું B બાજુ અનંત સુધી. તો બંને દિશામાં અનંત સુધી વિસ્તરેલ છે. કેટલીક વખત રેખાને L અથવા M જેવા અક્ષર વડે પણ દર્શાવવામાં આવે છે. અહીંયા રેખા AB પણ કહી શકાય, રેખા BA પણ કહી શકાય અને રેખા M પણ કહી શકાય. આ બંને ના બોલવું હોય તો રેખા M એક નામથી પણ આપણે ઓળખી શકીએ છીએ. નિરીક્ષણ કરો કે બે ભિન્ન બિંદુઓમાંથી અનન્ય એક અને માત્ર એક રેખા પસાર થાય છે. એટલે કે આ બે બિંદુઓ હોય એમાંથી એક અને માત્ર એક જ રેખા પસાર થાય. કારણ કે અહીંયા A અને આ B બંનેને જોઈન્ટ તો કરવું જ પડે, તો એક જ રેખા આપણે પસાર કરી શકીશું. અગાઉ રેખાખંડ સમજી ગયા. રેખાખંડની અંદર શું હતું કે આ રીતે આ A હતો અને આ B હતું, આ એનો એન્ડ પોઈન્ટ હતો, આ પણ A એનો એન્ડ પોઈન્ટ હતો. રેખાની અંદર શું હતું? આ A હતું અને આ B હતું, તેમાં બંને
બિંદુ હતા. આ બિંદુમાંથી A થી શરૂ કરી B સુધી અનંત સુધી જતું હતું અને અહીંથી શરૂ કરી આ A બાજુ અનંત સુધી જતું હતું. એટલે બંને બાજુ આવા એરા હતા. હવે કિરણની વાત કરવાના છીએ. તો કિરણ એ રેખાનો એક ભાગ છે જે એક બિંદુથી શરૂ થાય છે, જેને કિરણનું શરૂઆતનું એટલે કે પ્રારંભિક બિંદુ અથવા ઉદ્ભવ બિંદુ કહેવામાં આવે છે. માની લો કે આપણે સમજીએ, આપણી આ લાઇટ છે, હાથબત્તી છે, એમાંથી અહીંથી શરૂ થાય છે લાઇટ અને એનો પ્રકાશ છેક અનંત સુધી જાય છે. તો શરૂ ક્યાંથી થયું? અહીંયાથી. તો આ એનું શું કહેવાય? ઉદ્ભવ બિંદુ છે કહેવાય. શું કહેવાય? ઉદ્ભવ બિંદુ અહીંયાથી કહેવાય. અને તે એક જ દિશામાં અનંત સુધી જાય છે. કિરણના કેટલાક ઉદાહરણો નીચે મુજબ જોઈએ. તો અહીંયા આપણે જોઈએ કે દીવાદાંડી. તો દીવાદાંડી છે એનું જે આ લેમ્પ હોય છે એ અહીંયાથી શરૂ થાય છે અને પ્રકાશ અનંત સુધી આપે છે. આ હાથબત્તી છે, તમને સમજાવ્યું એમ, અહીંથી શરૂ કરી અનંત સુધી પ્રકાશ આપે છે. સૂર્ય છે જે જગ્યા ઉપર છે એ જગ્યાએથી શરૂ કરી ધરતી ઉપર જેટલા કિરણો આવે છે આપણે એને પણ કિરણ કહીએ છીએ. જુઓ, સૂર્યમાંથી જે નીકળે છે એ પણ આપણે કિરણ કહીએ છીએ. કેમ? આ કિરણ છે તે જ કિરણ. હવે આ જે મેં સમજાવ્યું, હવે આ કિરણને માની લો કે A થી શરૂ થાય છે, એ બિંદુથી, અને B બિંદુમાંથી પસાર થઈ, એ બિંદુ તેનું ઉદ્ભવ બિંદુ છે, B માંથી નીકળી અનંત સુધી જાય છે. અનંત સુધી એક જ બાજુ જાય છે. તો આ A છે તેનું ઉદ્ભવ બિંદુ છે. આને આપણે કિરણ A અને આ B કિરણ AB વડે આ રીતે દર્શાવી શકીએ. કેમ? અહીંયા એરો કરવાનું નથી, અહીંયા ખાલી ટપકું જ આવશે. આનાથી ઊંધું આને આપણે શું દર્શાવી શકતા હતા? AB પણ કહી શકતા હતા, રેખા BA પણ કહી શકતા હતા. આની અંદર એવું થશે નહીં. કેમ? કારણ કે ઉદ્ભવ બિંદુ એનું A છે, માટે A ને આ બાજુ અહીંયા ટપકું કરવું પડે. હા, અહીંયા ઉદ્ભવ બિંદુ B હોત, ઉદ્ભવ બિંદુ, અને અનંત સુધી આ કિરણ જતું હોત ને અહીંયા A હોત અહીંયા, તો આપણે એને આ રીતે BA વડે દર્શાવી શકત. ઓકે, પરંતુ આને આપણે BA વડે દર્શાવી શકીએ નહીં. કિરણની આકૃતિ 2.3 જુઓ. તેના પર બે બિંદુઓ છે, અહીંયા A અને આ P બે બિંદુઓ છે. ઉદ્ભવ બિંદુ A છે એટલે કે A થી કિરણ શરૂ થાય છે. બીજું એ કિરણના માર્ગ પરનું બિંદુ એટલે કે આ કિરણ જે બાજુ જાય છે એના માર્ગ ઉપર બીજું બિંદુ P આવે છે. માટે આ કિરણને આ રીતે દર્શાવી શકાય. જુઓ, A માટે અહીંયા એન્ડ પોઈન્ટ છે એટલે કે ઉદ્ભવ બિંદુ છે, અહીંયા ટપકું છે, માટે અહીંયા કશું એરો કરવાનું નથી. અહીંયા એરો આ બાજુ છે, એ કઈ બાજુ? P ની બાજુ છે, તો P ની ઉપર એરો બતાવવાનો છે. પણ આ એરો આ બાજુ છે માટે આને ઊંધો PA આ રીતે દર્શાવી શકાય નહીં. કેમ? કારણ કે અહીંયા બિંદુ P થી શરૂ થાય છે અને A વચ્ચેનું બિંદુ છે. આ કહેવું હોય તો આપણે શું કહેવું પડે? અહીંયા P દર્શાવવું પડે, અહીંયા A દર્શાવવું પડે, અને P ઉદ્ભવ બિંદુ છે માટે P માંથી ઉદ્ભવ કરી A માં થઈને આગળ વધીએ તો આ રીતે આપણે આને આ રીતે દર્શાવી શકીએ અને આને આ રીતે દર્શાવી શકીએ. ઓકે, વિચારો અને શોધો. રિહાને કાગળના એક ટુકડા પર એક બિંદુ દર્શાવ્યું. આ બિંદુમાંથી પસાર થતી કેટલીક રેખાઓ તે દોરી શકે છે? તો કે હા, જો અહીંયા મેં બિંદુ આ રિહાને બિંદુ દર્શાવ્યું, તેમાંથી એક જ બિંદુમાંથી ઘણી બધી રેખાઓ નીકળે છે, આ બધી આજુબાજુની. ઓકે, તો અસંખ્ય રેખાઓ દોરી શકે છે. શીતલે કાગળના એક ટુકડા પર બે બિંદુ દર્શાવ્યા, એક અહીંયા દર્શાવ્યું, એક અહીંયા દર્શાવ્યું. આ બંને બિંદુમાંથી પસાર થતી કેટલી જુદી જુદી રેખાઓ દોરી શકાય? તો બંને બિંદુ છે એ આવવા જોઈએ. તો અહીંયાથી આ એક જ રેખા, જુઓ, બંને બિંદુમાંથી આવે આવી એક જ રેખા દોરી શકાય. ફક્ત એક જ રેખા દોરી શકે છે. આ રીતે બે બિંદુ છે એને સાંકળવાના છે. એક બિંદુ હોય તો એમાંથી ઘણી બધી દોરી શકાય. આકૃતિ 2.4માં રેખાખંડોના નામ આપો. રેખાખંડ એટલે અહીંયા કોઈ કિરણ નથી, આ બધા એના એન્ડ પોઈન્ટ છે, અહીંયા એ પૂરો થઈ જાય છે. તો 5 બિંદુઓમાંથી કયા બિંદુઓ ફક્ત એક જ રેખા પણ છે? કયા બિંદુઓ બે રેખાખંડો પર છે? તો અહીંયા આપણે જોઈએ તો આપેલી આકૃતિમાં 4 રેખાખંડો છે. એ કયા? આ LM, MP, PQ અને QR જે અહીંયા દર્શાવેલા છે. રેખાખંડ માટે આજુબાજુ કોઈ એરા કરવાના નથી. બિંદુઓ L અને R ફક્ત એક જ રેખા પર છે. એ બિંદુ L અને R બંને એક જ રેખા પર છે, એક જ રેખાખંડ પર છે. બિંદુઓ MPQ, બિંદુઓ આ M, P અને Q બે રેખાખંડો પર છે. કેમ? કારણ કે એક આ રેખાખંડ અને આ રેખાખંડ પણ આવે.
આના માટે આ રેખાખંડ પણ લાગે, આ ક્યુ માટે આ રેખાખંડ લાગે, આ પી માટે આ રેખાખંડ પણ લાગે, આ રેખાખંડ પણ લાગે. જ્યારે આ જે છે એક જ રેખાખંડ આના ઉપર જ લાગે છે અને આર છે એ પણ આના ઉપર જ લાગે છે. ઓકે, એટલા માટે અહીંયા એક જ રેખાખંડ કીધો. અને આ 3 બિંદુઓ છે, આ 3 બિંદુ એને 2 રેખાખંડો, આ પણ લાગે, આ પણ લાગે. આ એમ ને આ લાગે, આ લાગે, ક્યુ ને આ લાગે, આ લાગે. ઓકે, આકૃતિ 2.5માં દર્શાવેલા કિરણોના નામ આપો. શું ટી આ દરેક કિરણનું ઉદ્ભવ બિંદુ છે? સમજીએ. તો આ ટી છે એ આ ઉદ્ભવ બિંદુ છે અહીંયાથી. તો આકૃતિમાં દર્શાવેલા કિરણોના નામ, એક આ પી ટી અને એ થશે, ટીનું ઉદ્ભવ બિંદુ, એ બાજુ એરો કરવાનો છે. બીજું છે ટી અને એન, આ એન વાળું આપણે લઈએ છીએ તો ટી અને એન થશે. ટી છે ઉદ્ભવ બિંદુ છે, એન ઉપર આવો એરો કરવાનો છે. બીજું આપણે બ્લુ કલર લઈ લઉં, ટીથી શરૂ થાય છે અને બીમાંથી નીકળે છે, આ બી વાળું, તો આ રીતે લખવાનું છે. અને એન બી, આ એનથી શરૂ થાય છે અને આગળ બીમાંથી નીકળે છે. તો કેટલા થયા? આ 1 થયું, આ 2, આ 3 અને આ 4. ઓકે, અહીં બિંદુ ટી એ 2 કિરણો ટીએ અને ટીબીનું ઉદ્ભવ બિંદુ છે. 2 કિરણ, આ ટી છે એ આ ટીએ અને ટીબીનું ઉદ્ભવ બિંદુ કયું છે? અહીંયાથી શરૂ થાય છે. પરંતુ આ ટી છે એ આ એન બીનું ઉદ્ભવ બિંદુ નથી. કેમ? કારણ કે એન બીનું ઉદ્ભવ બિંદુ આ એન છે. ઓકે, આ એન બી માટે છે, આના માટે એન બી માટે. નીચેના દરેકને દર્શાવવા માટે એક કાચી આકૃતિ દોરો અને યોગ્ય નામાંકન કરો. અહીંયા આકૃતિ દોરવાની કીધી છે, આપણે તેને સમજી લઈએ. આનો મતલબ રેખા બંને બાજુ જાય, સમજવાનું. કિરણ એક જ બાજુ જાય ટોર્ચની જેમ, અને રેખાખંડ બંને બાજુ પૂરો થઈ જાય. રેખાખંડ બંને બાજુ પૂરો થઈ જાય. આ રેખા છે બંને બાજુ જાય, કિરણ છે ફક્ત એક જ બાજુ જાય, એરો ખાલી. તો ઓપી રેખા દોરવાની છે. ઓ અને પી, આ ઓ અને પી આપણે આ રેખા દોરી દીધી. આ રહીએ, ઓ અને ઓ નામ આપ્યું, અહીંયા પી નામ આપ્યું. ક્યુ અને ઓ અને ક્યુ બિંદુ, ઓ અને ક્યુ બીજી એક ઓ પર મળે છે, એટલે કે ઓ પર મળે છે. ઓ અને ક્યુ રેખા દોરી દીધી. એ આ બિંદુ આને આપ્યું અને આને બિંદુને ક્યુ નામ આપ્યું. તો આ રીતે ચોકડી કરીને વચ્ચેનું સેન્ટર બને છે બિંદુ ઓ. બંને રેખા છે વચ્ચે છેદે છે. ક્યાં? ઓ બિંદુમાં છેદે છે, એવું આપણે બોલી શકીએ. આગળ આવશે એ બધું ભણવાનું. બીની અંદર કિરણ એક્સ વાય, એમાં એક્સ છે તેનું ઉદ્ભવ બિંદુ છે, માટે આ એક્સ ઉદ્ભવ બિંદુ. જો અહીંયા મેં એરો કર્યો નથી. કેમ? અહીંયા ઉદ્ભવ બિંદુ છે, કિરણ કીધું છે. તો એક્સ અને વાય આપણે આ કિરણ દોરી દીધું. આ એક્સ થી અહીંયા વાય કિરણ દોર્યું. વાય બાજુ મેં આવો એરો આપેલો છે. પી ક્યુ રેખા દોરવાની છે, તો પી બાજુ પણ આવો એરો કરવાનો છે અને ક્યુ બાજુ પણ આવો એરો કરવાનો છે, જે બિંદુ એમમાં છેદે છે વચ્ચે, આ રીતે. સીની વાત કરીએ તો રેખા એલ, તો આ એક રેખા દોરી, તેને એલ નામ આપ્યું. જેમાં બિંદુઓ ઈ અને એફ આપેલા છે, તો ઈ અને એફ બિંદુ મેં રેખા એલ ઉપર દોરી દીધા. પરંતુ બિંદુ ડી તેના પર આવેલું નથી. બિંદુ ડી છે એ મેં આ રેખાની બહાર દોરેલું છે, અલગ જગ્યાએ. અહીંયા પણ દોરી શકું, અહીંયા પણ દોરી શકું, અહીંયા પણ દોરી શકું, અહીંયા પણ દોરી શકું. ટૂંકમાં આની ઉપર દોરી શકાય નહીં. કેમ? આની ઉપર કીધું હોત તો અહીંયા હું દોરી શકું, પણ અહીંયા શું કીધું છે? બિંદુ ડી તેના પર આવેલું નથી, આની ઉપર આવેલું નથી, એટલા માટે મેં બહાર દોરેલું છે. બિંદુ પી, રેખાખંડ એ બી, અહીંયા આવું આવે એન્ડ ઉપર, એટલે રેખાખંડ એ બી દોરાય. રેખાખંડ એ અને બી આ દોરી દીધો. અને બિંદુ પી છે રેખાખંડ એ બી પર આવેલું છે. જુઓ તો મેં એને વચ્ચે દોર્યું. પી આની ઉપર આવેલું છે માટે. આકૃતિ 2.6 પરથી નામ આપો 5 બિંદુ. તો અહીંયા 5 બિંદુ કીધા છે, તો આ 5 બિંદુ છે. કયા કયા? બિંદુ ડી, ઈ, ઓ, સી અને બી આ બિંદુ છે. એક રેખા છે, તો કઈ રેખા છે? બંને બાજુ અનંત સુધી હોય એવી. એક આ ડી બિંદુ અને આ બી બિંદુ, બંને બાજુ જો અનંત સુધી, અહીંયાથી આમ અનંત સુધી જાય છે, અહીંયાથી પણ અનંત સુધી જાય છે. તો આ ડી અને બી આ રીતે દર્શાવી શકાય. 4 કિરણ કીધા છે, તો 4 કિરણો, જેમાં કિરણ ઓ બી, ઓ તેનું ઉદ્ભવ બિંદુ છે, ઓ થી શરૂ થાય છે અને ઓ અને બી માંથી નીકળે છે કિરણ, આ રીતે.
બીજું છે ઓ ઉદ્ભવ બિંદુ અને સી. ઓ ઉદ્ભવ બિંદુ અહીંયાથી નીકળે છે અને સી બાજુ જાય છે. સી ઉપર થઈને જાય છે અહીંયાથી, તો આ બાજુ એરો સી ઉપર થઈને. ઓ અને ડી. ઓ તેનું ઉદ્ભવ બિંદુ છે, અહીંયાથી નીકળી અને ડીમાં થઈને આ કિરણ એક જાય છે. અને ઓ અને ઈ. ઓમાંથી નીકળી અને આ ઈ નામ આપ્યું છે એને, અને અહીંયાથી આગળ વધે છે. તો આટલા 4 કિરણ. 5 રેખાખંડ કીધા છે એટલે એકય બાજુ એરો કરવાનો નથી. અહીંયા ઓબી, તો ઓબી એટલે કે ફક્ત આટલે સુધી અહીંયા અટકી જવાનું છે, આ ઓબી. પછી છે ઓસી, અહીંયા અટકી જવાનું છે. પછી છે ઓડી, ઓ અને ડી અહીંયા અટકી જવાનું છે. પછી છે ઓઈ, અહીંયા અટકી જવાનું છે. અને ડીઈ, ડી અને ઈ અહીંયા અટકી જવાનું છે. ક્યાંય એને એરા આવશે નહીં. ફરીથી રેખાખંડ છે આ રીતે દર્શાવી શકાય. બંને તેના એન્ડ પોઈન્ટ હોય છે. રેખા છે તેને બંને બાજુ આ રીતે એરા હોય છે, બંને બાજુ અનંત સુધી જાય છે. કિરણ છે એ અહીંયા એક તેનું ઉદ્ભવ બિંદુ છે, એમાંથી નીકળી આગળ વધે છે અને એક બાજુ અનંત સુધી જાય છે. રેખાખંડ એકેય બાજુ જતા નથી, કિરણ એક બાજુ અનંત સુધી જાય છે, રેખા બંને બાજુ અનંત સુધી જાય છે. અહીં એક OA આકૃતિ 2.7 છે, એટલે કે કિરણ OA આપણે બોલી શકીએ. ઓ તેનું ઉદ્ભવ બિંદુ છે અને ઓ છે તે આગળ કિરણનું આગળ વધે છે. ઓથી શરૂ થાય છે, એટલે કે ઓથી શરૂ થાય છે. ઓ ઉદ્ભવ બિંદુ છે, બિંદુ A માંથી પસાર થાય છે, તે બિંદુ P માંથી પણ પસાર થાય છે, એટલે કે A માંથી તો આ પસાર થાય છે કિરણ, આ B માંથી પણ પસાર થાય છે. જુઓ અહીંયાથી નીકળે છે, B માં થઈને A માં થઈને આગળ વધે છે. તો શું તમે તેને OB તરીકે પણ નામ આપી શકો? હવે પ્રશ્ન આપણો એ છે કે OB તેને કિરણ OB આપણે કહી શકો? હા, કહેવાય જ ને, OB પણ કહેવાય અને OA પણ કહેવાય. તો આપણે હા તેને આપી શકીએ. OB પણ કહી શકીએ, OA પણ કહી શકીએ. બંને કિરણો સમાન ઉદ્ભવ બિંદુ અને સમાન દિશામાં જાય છે, એટલે કે એક જ ઉદ્ભવ બિંદુમાંથી આ બંને કિરણો નીકળે છે. OB પણ નીકળે છે, OA પણ નીકળે છે. તો શું આપણે OA ને AO તરીકે લખી શકીએ? અગાઉ મેં કીધું હતું તેમ O તેનું ઉદ્ભવ બિંદુ છે, માટે O અને OB લખી શકાય, OA લખી શકાય. અહીંયા AO કીધું છે, એ તેનું ઉદ્ભવ બિંદુ નથી, એ તો A માંથી પસાર થાય છે, માટે AO લખી શકાય નહીં. AO લખી શકાય પણ કઈ રીતે? રેખાખંડ લખી શકાય. તો અહીંયા OA રેખાખંડ આ રીતે ખાલી લીટી જ આવે, અથવા તો AO આ રીતે આપણે રેખાખંડ આપણે લખી શકીએ. આ રીતે કિરણ એરો વાળું દર્શાવી શકાય નહીં. આ રીતે જવાબ લખી શકો. તો મિત્રો, આશા રાખું આ વિડીયો છે તેનું સંપૂર્ણ સોલ્યુશન તમને સારી રીતે સમજાઈ ગયું હશે. દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો. તદ્દન ફ્રી છે. કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી. આ સિવાય બાકીના 6 ભાગની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે, તેની મદદથી તમે તે વિડીયો જોઈ શકશો. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.